પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 17 ન્યાયતંત્ર. હવે એની અંદર એટલે કે કાનૂન વ્યવસ્થા, ન્યાય, સ્વ અધ્યયન પોતેનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો પહેલો પ્રશ્ન છે, સાચા વિકલ્પો આપણે પસંદ કરીને લખવાના. મકાન, જમીન અને અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ કેવા દાવા કહેવાય? તો એની અંદર કેવા દાવાઓ કહેવાય? મકાનને એની જે ફોજદારી નો કહેવાય, એ કેવા કહેવાય? દીવાની દાવાઓ. ચોરી, લૂંટફાટ છે, ખૂન, મારામારી વગેરેના જે દાવાઓ છે એને ફોજદારી દાવા કહેવાય. ભારતમાં ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે? તો ભાઈ સુપ્રીમ કોર્ટ, બરોબર છે, સૌથી મોટી કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટ. સિવિલ જજની કોર્ટ કેટલાક લાખ સુધીના નાણાકીય હિસ્સાના નાગરિક કેસોની સુનાવણી હાથ ધરે? 25 લાખ. ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદમાં. વડી અદાલતના વ્યવહાર કઈ ભાષામાં થાય? તો કે ભાઈ કોર્ટનો તમામ વહીવટ છે તે અંગ્રેજી ભાષામાં થતો હોય. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ 28 જાન્યુઆરી 1950ના રોજ થયો. ભારત દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? દિલ્હી. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવા ખાસ પ્રક્રિયા જે યોજવામાં આવે છે એને મહાભિયોગ કહેવાય. કઈ અદાલત પોતે અગાઉ આપેલા ચુકાદીઓની પુનઃ સમીક્ષા કરવાની સત્તા ધરાવે? સર્વોચ્ચ અદાલત. આ ઉપરાંત આગળ વધીએ આપણે, બંધારણની કઈ કલમ અનુસાર વડી અદાલત મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં આદેશ અથવા હુકમ જાહેર કરી શકે? તો કલમ નંબર 226, આર્ટિકલ 226. FIR એટલે શું? ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ઓકે. વડી અદાલતના કાર્યમાં નીચેનામાંથી કયું ખોટું છે? તો કે ભાઈ એના વાતે આપણે શું ખોટું છે? તો કે ભાઈ દીવાની, ફોજદારી, મહેસૂલ પ્રકારના દાવાઓને ન્યાય સંભાળી શકે. તાલુકા અદાલત નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો તે ફાંસીની, જન્મટીપ, 10 વર્ષ કે વધુ કેદની સજા ફરમાવી શકે. આગળ વધીએ, નીચેનામાંથી કયું કાર્ય સર્વોચ્ચ અદાલતનું નથી? તો બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે છે. આ ઉપરાંત નજીરી અદાલત વિશે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો જેઓ સુઓ મોટો કહેવામાં આવે છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જાઓ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, એકમ કસોટી, આ ઉપરાંત ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે ડીપલી વિડીયો લેક્ચર્સ ઉપરાંત લાઈવ વિડીયો લેક્ચર્સ, દરેક વિષયની વિષયવાઇઝ PDF તમને બધું મળી રહેશે આ પેન્ટેડ એપ્લિકેશનની અંદર. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે છે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોના કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, તમે એનો પણ સંપર્ક કરી શકો, એમાં પણ તમે જોડાઈ શકો. આ ઉપરાંત તમને અમારા યુટ્યુબની અંદર અમારી ચેનલના વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબની અંદર પણ એક ચેનલ શરૂ છે, પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અચૂક તમે એને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રોને, તમારા ફ્રેન્ડ સર્કલની અંદર તમે એને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. સર્વોચ્ચ અદાલત છે તો એની અંદર આવશે દિલ્હી. લોક અદાલતનો સૌ પ્રથમ પ્રયોગ તો એ છે ઈ જો આંખે પાટા હાથે ત્રાજવું તો એ ન્યાયની દેવી. સૌથી નીચલી કોર્ટ છે એની અંદર શું જવાબ આવશે? તાલુકા અદાલત. જિલ્લા ન્યાયાધીશની નિમણૂક તો એની અંદર 5માની અંદર રાજ્યપાલ. આગળ વધવું છે, નીચેના વિધાનો સાચા કે ખોટા તે જણાવો. જિલ્લા અદાલતના ન્યાયાધીશ ફોજદારી મુકદમા ચલાવે ત્યારે સેશન્સ ન્યાયાધીશ કહેવાય, સાચું. ગુજરાતની વડી અદાલત ગાંધીનગરમાં આવેલી છે, ખોટું. લોક અદાલતમાં કેસ દાખલ કરવા ફી ભરવી પડે, ખોટું. સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વિવાદ ઉકેલવાની સત્તા ધરાવે, સાચું. ક્યારેક અદાલત પોતે જાહેર હિતની બાબતે કેસ દાખલ કરે છે જેને સુઓ મોટો કહેવામાં આવે છે, સાચું. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની મુદત 65 વર્ષની હોય. કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે કે નજરી અદાલત. સરકારના મુખ્ય અંગો એમાં ન્યાયતંત્ર અંગ સ્વતંત્ર છે. ભારતમાં આજે હરિયાણા, ચંદીગઢ, પંજાબ વચ્ચે એક જ વડી અદાલત છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા સંસદના બંને ગૃહોમાં 2/3 બહુમતીએ દરખાસ્ત પસાર કરવી પડે છે. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. દીવાની દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય? જમીન, મકાન, અન્ય સંપત્તિના હક અંગેના દાવા અંગે ન્યાય આપવામાં આવે. સર્વોચ્ચ અદાલત નજરી અદાલત ગણાય છે. સમજાવો. સર્વોચ્ચ અદાલત નજરી અદાલત ગણાય કારણ કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિયમો કાયમી દસ્તાવેજો ગણાય. સર્વોચ્ચ અદાલત તમામ પ્રકારના મુકદમા આપેલ ચુકાદાની નોંધ રાખે, તેને ગેઝેટ પ્રકાશિત કરે છે. સર્વોચ્ચ અદાલત નજરી અદાલત ગણાય છે. લોક અદાલતના 2 ફાયદાઓ જણાવો. લોક અદાલતના માધ્યમથી સ્થળ પર જ બે પક્ષો વચ્ચે શાંતિ, સુલભ અને કાયમી સમાધાન થાય. પ્રજા કોર્ટ કચેરીના સમય અને નાણાં બચે. સર્વોચ્ચ અદાલતના કોઈ પણ 2 કાર્યો જણાવો. વડી અદાલતમાં આવેલ
તેવા તમામ પ્રકારના દાવાઓ સર્વોચ્ચ અદાલત સાંભળે છે. સર્વોચ્ચ અદાલત તેની અંકુશ હેઠળની અદાલતો વિરુદ્ધની અપીલો સાંભળે. બંધારણના અર્થઘટન માટે થયેલા ચુકાદા પર અપીલો સાંભળે. નીચે આપેલી અદાલતોને તેના તાલુકાથી કક્ષાથી સર્વોચ્ચ અદાલત સુધીના ચડતા ક્રમમાં બોલો. પહેલા આવે છે તાલુકા, જિલ્લા, વડી અને સર્વોચ્ચ અદાલત. આગળ વધીએ. એફઆઈઆર એટલે ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ સૌપ્રથમ નજીકના પોતાના પોલીસ વિસ્તારની અંદર જે પોલીસ સ્ટેશન આવેલો હોય ત્યાં ફરિયાદ નોંધાવે. જે કાંઈ પણ ઘટનાઓ ઘટી છે વિસ્તૃત લેખિત માહિતી આપે, મૌખિક ફરિયાદ કરે, એને એફઆઈઆર કહેવાય. આમ ફરિયાદ અંગેની માહિતી પ્રથમવાર મળતી હોવાથી તેને પ્રથમદર્શીય અથવા તો પ્રથમ માહિતી નોંધ કહેવામાં આવે. એને એફઆઈઆર પૂરું નામ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કહેવામાં આવે છે. લોક અદાલત. હાલના સમયમાં લોક અદાલતના કેસોનો ભરાવો રોજબરોજ વધતો જાય છે. એ થવાનું કારણ એ છે કે કેસોનું ભારણ ઘટાડવા કાયદા વિભાગ દ્વારા લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં લોક અદાલત સ્થાપવામાં આવી. આ અદાલતોમાં કેસ દાખલ કરવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી રાખવામાં આવતી નથી. લોક અદાલતો દ્વારા વર્ષોથી વિલંબમાં પડેલા કેસોની ઝડપી બિનખર્ચાળ નિકાલ આવી શકાય. આ ઉપરાંત સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી સુલભ કાયમી ઉકેલ લાવી શકાય. રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને ફક્ત સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગ માટે મહાભિયોગની કાર્યવાહીથી હોદ્દા પરથી દૂર કરી શકાય. સંસદના બંને ગૃહોના તેના કુલ હાજર રહેલા મતદાન દ્વારા સભ્યોથી 2/3 બહુમતીથી પસાર કરેલા ઠરાવના આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય. આ વિધિને મહાભિયોગ કાર્યવાહી કહેવામાં આવે છે. મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબંધિત ન્યાયાધીશને સંસદ હાજર રહી અને પોતાના બચાવના નિવેદન કરવાની તક આપવામાં આવે છે. વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત વચ્ચેનો તફાવત. વડી અદાલત દરેક રાજ્યમાં હોય, સર્વોચ્ચ અદાલત આખા દેશમાં એક જ હોય. રાજ્યની બધી અદાલતોની વડી અદાલતોનું સ્થાન સૌથી ઊંચું. એવી રીતે દેશની મોટામાં મોટી અદાલત હોય તો એ સર્વોચ્ચ અદાલત. વડી અદાલતોનું કાર્યક્ષેત્ર રાજ્ય પૂરતું હોય, જ્યારે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર આખા દેશમાં કાર્ય કરે. નજરી અદાલત એટલે શું? નજરી અદાલત એટલે એવી અદાલત કે જેનું રેકર્ડ પુરાવાકીય મૂલ્ય ધરાવે અને જ્યારે તે રજૂ કરાય ત્યારે કાયદેસર સામે કોઈ વાંધો લઈ શકતો નથી. રાજ્ય માટે હાઈકોર્ટ નજરી અદાલત છે. સમગ્ર રાષ્ટ્ર માટે સર્વોચ્ચ અદાલત નજરી અદાલત છે. જાહેર હિતની અરજી એટલે શું? જાહેર હિતની અરજી એટલે જાહેરના હિતમાં ન્યાયાલયમાં કરવામાં આવેલી અરજી. આ અરજી સામાન્ય રીતે ઘણા લોકો સમૂહના હિતોની સુરક્ષા કરવાનો એક પ્રયાસ, જેમાં વ્યક્તિનું અંગત હિત નહીં પણ સમાજનું હિત હોય. ન્યાયતંત્રની જરૂરિયાત સમજો. કોઈ પણ નિર્દોષ વ્યક્તિને સજા ન થાય, તેને દોષિત વ્યક્તિની પકડમાંથી છટકી ન જાય, એટલે કે ગુનેગારોને ઉચિત શિક્ષા કરી સમાજમાંથી ગુનેગારી નાબૂદ કરવા ન્યાયતંત્રની જરૂરિયાત છે. લોક અદાલતના ઉદ્દેશ, ફાયદાઓ જણાવો. ન્યાયતંત્રને ઝડપી બિનખર્ચાળ બનાવવા લોક અદાલત કાર્યરત છે. આ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ કોર્ટ કેસ લડી રહેલા બે પક્ષો વચ્ચે ન્યાયનો વિલંબ નિવારી સુખદ સમાધાન લાવવાનો છે. તમારા શિક્ષકની મદદથી આસામની વડી અદાલતની હુકુમત નીચે આવેલા 7 સિસ્ટર રાજ્યોના નામ લખો તો મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા. સમાચાર પત્રમાં આવતા અદાલતના કેસનું કટિંગ ચોંટાડો જે અહીંયા દર્શાવેલું છે, જોઈ શકો. નીચેના સર્વોચ્ચ અદાલતનો ચુકાદો વાંચી પ્રશ્નોના ઉત્તર આપો. તો બરોબર, આ આખો પ્રશ્ન છે, એના ઉત્તરો પૂછ્યા છે. નર્મદા બંધની ઊંચાઈ વધે નહીં એ માટે કોણે વિરોધ દર્શાવ્યો હતો? પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓએ તેનો સામે વિરોધ દર્શાવ્યો. નર્મદા બંધની ઊંચાઈનો ચુકાદો ક્યારે આપવામાં આવ્યો? 2006ના સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપી દીધો. નર્મદા યોજના શા માટે અગત્યની હતી? વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા આ યોજના અગત્યની હતી. બરોબર, જે પ્રશ્ન તમને જવાબ આપ્યા. ન્યાયની દેવીનું ચિત્ર જોઈએ તેના વિશે લોકો. ઉપર જે ચિત્ર આપેલું છે ન્યાયની દેવીનું ચિત્ર છે. આંખે પાટો બાંધેલો છે, તેના 2 હાથમાં ત્રાજવું છે, જે સૂચવે છે કે ન્યાયની દેવી ગમો, અણગમો કે પક્ષપાત રાખ્યા વિના ન્યાય તોળે છે. ન્યાયની દેવીને હાથમાં રહેલી તલવાર દર્શાવે છે કે ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા આપવામાં આવે. ન્યાયતંત્ર માટે ન્યાયની દેવીનું આ પ્રતીક ઘણું જ સૂચક છે. પ્રવૃત્તિ છે જે તમે તમારા શિક્ષકની મદદથી કરી શકો, જે જોઈ શકો. બરોબર, આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે આપણી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.